नवो ओरियंताणम नवो सिद्धाणम नवो हरियाणम नवो उज्जैनम नवो ले सोसावन। बस अब जो बात पूरी हो गई। अब बात पूरी हो गई। 25% मेरा है, वो बात पक्की हो गई है। बाकी किसी का भी हो, मुझे कुछ नहीं। तेरा पहला 25% मेरा, बाकी का 75% इनका। किया 60। आधा गया ना, 10 में लेना क्या देना। नवो ओरियंताणम नवो सिद्धाणम नवो हरियाणम नवो उज्जैनम नवो ले सुपसावणम में सोवंचन मुक्कारो सब भाव पुणासवण मंगलांच सुपेसी परमम हवै मंगलम। ओम नमो हरते सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वादिनाथाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्तराय उत्तराय योगाचार्याय संप्रक्षालनाय प्रवराय आग्रेयाय वाचस्पतये मांगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सदोदिताय ब्रह्मचारिणे ताईने दक्षिणीयाय निर्विकाराय वज्रसव नाराज मूर्तये तत्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बल वीर्य तेज शक्तिश्वरी मयाय आदि पुरुषाय आदि परमेष्टिने आदि महेशाय महाज्योतिस्तत्वाय महार्चिर्धनेश्वराय महामोह संहारिणे महासत्वाय महाज्ञा महेंद्राय महालयाय महाशांताय महायोगींद्राय अयोगिने महामह्यसे महाहंसाय हंसराजाय महासिद्धाय शिवमचल मरुज मनंतमक्षय भव्याबादम पुनरावृत्ति महानंदम महोदयम सर्वदुःखक्षयम कैवल्यम अमृतम निर्वाणमक्षरम परब्रह्म निःश्रेयसम अपुनर्भवम सिद्धिगति नामधेयम स्थानम संप्राप्तवते चराचरम अवते नमोस्तु श्री महावीराय श्री जगत स्वामिने श्री वर्धमानाय। ओम नमो अर्हते भगवते। ते अरहंत परमात्मा जे સર્વસમર્થ છે, બધાયથી સમર્થ, બધાય માં સમર્થ, જગતમાં સૌથી સમર્થ છે. એક વાત, સર્વે શું સમર્થ થાય પણ સર્વાત સમર્થ થાય. સર્વમાં સમર્થ એક છે. સમર્થ એટલે સમ્યક અર્થ, એટલે યથાર્થ વસ્તુ. સમ્યક અર્થ એટલે યથાર્થ વસ્તુ. આનો કહેવાનો મતલબ એ છે, વિશ્વમાં જે કંઈ દેખાય છે ને એ બધાની પાછળ એ પોતે છે. બધામાં એ સમર્થ રહેલા છે. મતલબ તમે જે કરો છો ને એનું બળ તેવો છે. જેમ બાહ્ય રીતે અન્ન અને જળ એ આપણું બળ છે, પ્રાણવાયુ એ આપણું બળ છે. એનાથી જ આપણી બધી જ ક્રિયાઓ ચાલી રહી છે. આ થોડું આગળ કહે છે.
એનાથી આગળ એ છે તમારા શરીરની બધી હલનચલન, ખોરાક પણ એના પ્રભાવથી મળે, પચે પણ એના પ્રભાવથી, બ્લડ પણ એના પ્રભાવથી થાય, બળ પણ એના પ્રભાવથી થાય. એ કહેવા માંગે છે. એટલે એના વિના કશું જ નથી. જે કઈ છે એ જ છે. એટલે જ પાછળ બીજો શબ્દ મૂકી દીધો, સર્વપ્રદાય. બધું જ આપવા વાળા અને બધાને આપવા વાળા. આપે જ આપણે ફોગટનો ઘડો કરીએ છીએ, અમે આપીએ છીએ, અને એ તમારી ભીતર આવે છે ત્યારે જ તો મને એક ભિખારીને ખાખરો પણ આપવાનું મન થાય છે, નહીં તો ના થાય. એટલે આપણે ત્યાં એક શબ્દ છે, એ તારા અહીંયા ભગવાન હોય કરજે. કોઈ આપે ને એના અહીંયા ભગવાન વસ્યા એટલે એને આપ્યું. એટલે પ્રભુ આપણી ભીતર ના વસે ને, તો આપણે સમર્થ પણ નથી અને દાતા પણ નથી. સર્વ સમર્થાય, સર્વ પ્રદાય, બધું જ આપે અને બધાને આપે. બધું જ આપે ને બધાને આપે. એટલે તમારી પાસે જે કઈ છે ને, અનાદિ નિગોદમાં કશું જ નતું. ત્યાંથી નીકળ્યા પછી મોક્ષે જાઓ ત્યાં સુધી તમને જે કઈ મળે એ મળવામાં પરમ કારણ તેઓ છે. એમની આજ્ઞાના પ્રભાવથી ચાલતી આખી વિશ્વ વ્યવસ્થા, અને એનાથી તમને મળતી સહાય, અને એના કારણે તમે આગળ વધો છો. એ ડાયરેક્ટ કરતા નથી દેખાતા કશું જ, પણ ઇનડાયરેક્ટ એ જ બધું કરે છે. કરવાનો એમને અહંકાર નથી. બધું જ કરવા છતાં એ ક્યારેય કહેતા નથી કે હું કરું છું, હું તારું કરીશ. કારણ કે એમના સ્વભાવમાં જ નથી. આ કરવું એ મારો સ્વભાવ છે. એમાં તમારો ઉપકાર થઈ જતો હોય તો પણ કરતા હું નથી, થઈ જાય છે. એટલે એમનું વિતરાગત તો એમને ઉભું રહે છે, અને છતાંય કર્તૃત્વ સર્વ પદાર્થોમાં, સર્વ ઘટનાઓમાં, સર્વ પર્યાયોમાં એમનું જ છે. આપણે એમાં કંઈક કરવા જઈએ ને એટલે ડખો ભેગો થાય, ડખો ઉત્પન્ન થાય. એ જે ચાલતી હોય સિદ્ધિ પ્રક્રિયા એમાં ગડબડ થઈ જાય. સર્વહિતાય, એમનું જે કઈ છે ને એ બધું હિતકારી જ છે. સર્વમ હિતાય યસ્ય અથવા સર્વેભ્યો હિતાય અથવા સર્વે સમહિતાય, સર્વેષુ હિતાય.
ઘણા બધા કારક લાગવું પડે. બધામાં હિતકારી તો એક જ છે બસ. એટલે આખી દુનિયા જે મોટી છે આપણે હિત કરનારી એક જ છે, બીજા કોઈ નથી. બીજા દેખાય છે જેટલા હિતકારી એમાં તે અનુસ્યુત છે. ગુરુએ આપણું હિત કર્યું. ગુરુમાં પણ પ્રભુ જ હતા. પ્રભુથી પ્રેરિત થઈને એમણે હિત કર્યું. પ્રભુની આજ્ઞાના કારણે એમણે હિત કર્યું. એટલે આજ્ઞા પાલન માટે એમણે હિત કર્યું. તો જેની આજ્ઞા પાલન માટે એમણે હિત કર્યું આપણું, એમણે હિત કર્યું કહેવાય, જેમની આજ્ઞાથી કર્યું. પ્રભુ બધાના હિતકારી છે. પછી સામાન્ય જેવી પાત્રતા એટલું હિત લે. નંબર આવી ગયો તો ભવીને બહાર કાઢી નાખ્યો. ઠેઠ ગરીબ સુધી લઈ ગયા. પછી એથી વધારે એની પાત્રતા નથી. પણ થાય એટલું હિત કર્યું એની પાત્રતા પ્રમાણે. પાત્રતા એ પ્રભુ વિકસાવી આપે, પણ દુર્ભવ્ય નહીં. અભવ્ય નહીં ના વિકસાવી શકે. દુર્ભવી વિકસાવ. દુર્ભવ્યની પાત્રતા વિકસે. દુર્ભવ્યનો અર્થ શું છે? થોડા વધારે લાંબા ગાળે મોક્ષી જાય ને એ દુર્ભવ્ય કહેવાય. 3 થી 7 ભાવમાં જાય એ આસન્ન ભવ્ય, અને એથી વધારે ભાવમાં જે જાય એ દુર્ભવ્ય. દુર્ભવ્ય એમ શબ્દ વાપરજો. દુષ્ટો ભવ્ય, દુર્ભવ્ય નહીં. દૂરે ભવ્યત્વમ યસ્ય મોક્ષે, જેનો મોક્ષમાં જવાનું દૂર છે એ દૂર ભવ્ય. એટલે ભગવાનની વાણીનું સંપૂર્ણ પાલન એ નથી કરી શકતો, એટલે દૂર ભવ્ય થઈ જાય છે. પછી દુષ્ટો ભવ્ય, દુર્ભવ્ય, એટલે એવા પણ હોય જે દુષ્ટ જ હોય. પછી દુષ્ટતા ધોવાઈ જાય, પછી ભવ્ય થઈ જાય, પછી એનું ઠેકાણું પડે. પણ એમનું ઠેકાણું ભગવાન જ પાડે. આનું ભવ્યત્વ વિકસાવી આપે. સર્વાધિ ના થાય. બાહ્ય નાથ ઘણા આપણા, નાથના નાથી છે. સર્વાધિ ના થાય. તમે સીધા એમને પકડી લો ને તો ભાઈ તમારે બીજા કોઈ ના પકડવા પડે. સીધા પકડાય નહીં ને, કે હાથમાં આવે એમ છે. એટલા છોકરાને, માળીના છોકરાને અદભુત કમળ મળ્યું. શસ્ત્રપત્ર કમળ, શ્વેત પુંડરીક. એટલે એ નીકળ્યો. કોકે કહ્યું કે આ ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિ હોય એને આપજે. એટલે કે મારા શેઠ સર્વોત્તમ છે. મેં તો ઉત્તમ કોણ છે? એ જઈને શેઠને ધર્યું. શેઠલો આ કમળ. શેઠ કે શાનું? તમે સૌથી માણસ, સારા માણસ તમે છો એટલે તમને આપવા આવ્યો. તો ના બેટા ના, તું આવા બ્રહ્મનારી હું સૌથી સારો નથી.
મારાથી ઉપર છે. હાલ હું તને ત્યાં લઈ જાઉં. શેઠ એને મંત્રીને ત્યાં લઈ જાય છે. મારા ઉપરી આ છે, સૌથી સારા માણસ છે. મંત્રી સામે એને કમળ ધર્યું એટલે મંત્રી કહે કે ના ભાઈ ના, હું સૌથી સારો નથી. સૌથી સારા કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર, મુખ્યમંત્રી. ચલો ત્યાં પહોંચીએ, વાંધો નથી. બરોબર ક્યાં ઉતર્યો એટલે પછી શું વાત છે? અદભુત પુષ્પ આવ્યું છે, તમે શ્રેષ્ઠતમ વ્યક્તિ છો એટલે તમે ધરવા આવ્યા છીએ. એટલે શ્રેષ્ઠતમ હું નથી, આપણા રાજા સાહેબ છે, તમે એમને ધરો. પેલો રાજા પાસે ગયો અને ધરવા લાગ્યો. રાજા કેવું ભરે, હું શ્રેષ્ઠ નથી, મારા ગુરુજી શ્રેષ્ઠતમ છે. પેલો ત્યાંથી નાઠો મોછો ગુરુ પાસે. રાજા પાછળ આવે છે. રાજા પ્રેમથી લઈને પછી ગુરુ પાસે રજૂઆત કરી શકે, આગળ જઈ શકે, પણ માણસ પ્રામાણિક. એટલે કહ્યું હું ભાઈ શ્રેષ્ઠતમ નથી, ચાલ તને ત્યાં લઈ જાઉં. મુદ્દામાં ગુરુ મહારાજ પધારેલા ત્યાં રહી ગયો. શ્રેષ્ઠતમ આ છે ગુરુ મહારાજ, એમને ધર. ગુરુ મહારાજ સચિત્તમ ફૂલ જ હોય, બેઠા રહી ગયા અને પૂછ્યું કે શું વાત છે, ક્યાં ફૂલ લઈને આવ્યો છું? બસ આપ સૌથી સારા છો, આપના ચરણોમાં ધરવા આવ્યો છું. ના બેટા ના, મારાથી ઉપર છે, મારા પરમાત્માની પ્રતિમા, એમની પ્રાણ પ્રતિષ્ઠા. તો કે ગુરુ મહારાજ ધર. પહોંચ્યો ગુરુ મહારાજ પાસે, એમના ચરણોમાં ધરવા ગયો. ગુરુ મહારાજ કે નહીં, હું સર્વશ્રેષ્ઠ નથી, સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, જા મંદિરમાં, પણ એમને ધર. બધા એવા નીકળ્યા ને, કોઈએ પોતાને સ્વીકાર્યા નહીં કે પોતે મહાન છે. એ બધા ભગવાન. એ બધા ભગવાન ના કહેવાય, બાકી બધા છે તે વસ્તુ ના કહેવાય. સર્વાધિનાથાય, પ્રભુ સર્વાધિનાથ છે. મૂળ આમાં શું થયું? શ્રેષ્ઠને ધરવું આ એની બુદ્ધિ. એ તો મોટા ભાગે છે ને એટલે બાબાજીને ઊંડાઈ જેવું થાય. ઊંડાડીને પકડવા માટે બિલ્લી દોડી, બાબાજી દયા આવી એટલે ઊંડાડીની છોકરી બનાવી દીધી. ઊંડાડી થઈ ગઈ છોકરી. હવે બાબાજી મોટી કરે છે છોકરીને, ઊંડાડીમાંથી છોકરી કરી, બાબાજી એને મોટી કરે છે. મોટી કરતા કરતા જવાન થઈ ગઈ, બાબાજી ચિંતા થઈ ગઈ. વગર ઘરવાળીએ ચિંતા ઉભી થઈ ગઈ કે હવે આને ક્યાં આપવી. વિચાર કર્યો કોને આપશું. તો સૌથી જબરો ભેદ છે કે આપણે મેઘને આપીએ. એટલે મેઘને બોલાયો કે મારી દીકરી છે, બહુ સારી છે, તું સર્વશ્રેષ્ઠ છે, માટે તું હે મેઘરાજા ને હા વરસાદ નહીં એ તેરી રાણી છે. અને આવડે છે પેલું ગીત, વરસાદ રાણી રે આવો. ઇંગ્લિશ નથી ભણ્યો, ઇંગ્લિશ જ ભણ્યો છું, એ ક્યાંથી આવડે? પણ આમ કાચો છે. એટલે મેઘને પકડ્યો. મેઘ કે હું સમર્થ નથી. કોણ સમર્થ છે? પવન.
ગમે ત્યાં મને તાણી જાય છે, મારાથી સમર્થ એ છે. બરોબર, પવનને પકડ્યો કે ભાઈ તું આ લે છોકરી. તો કે ના ભાઈ, હું સૌથી સમર્થ નથી. તો તારાથી સમર્થ કોણ? તો કે પહાડ છે. પહાડ છે? તો કે હા. તે પહાડ પાસે ગયા. પવન કે પહાડ આવે તે મારું કઈ જવું પડે, કે મારા કરતા સમર્થ એ છે. સારું, પછી પહાડને પકડ્યો. પછી તમે સ્વીકારો આને. તો કે હું સૌથી જબરો નથી, મારાથી જબરો ઉંદરડો છે. તે આખો મને ખોતરી ખાય છે જ્યાં ને ત્યાં. મારાથી જબરો એ છે. પછી ઉંદરડાને પકડી લાયા. તો કે તું, તો કે હું સૌથી જબરો. પેલી દીકરી તારે મને ત્યાં જ પરણાવો. પછી તે પરણાવી. એ પાછો પેલો મંત્ર ખેંચી લીધો, દે ઉંદેડી ના ઉંદેડી, જાઓ કે તમારા સાસરે સીધા આવો. એટલે છેવટે છે ને આપડે બધાની જાતિ એવી છે ને, હા, ત્યાં જ જઈને ઉભા રહી ગયા પાછા. મતલબ પોતાની જાત સૌથી ઊંચી છે ત્યાં આવીને ઉભા રહી ગયા. બધું ખોળી ખોળી છે ને, દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગામ કયું? તો કે અમારું. સર્વશ્રેષ્ઠ મહોલ્લો કયો? તો કે અમારો. સર્વશ્રેષ્ઠ ઘર કયું? તો કે અમારું. સર્વશ્રેષ્ઠ ભાઈ કોણ? તો મારા પપ્પા. પતી ગયું. એટલે પોતે જ આવી ગયા ને. હરીફરીન બધું પોતાના અહંકારમાં ભેગું થાય. એના બધી એક વ્યક્તિ એને ગૌણ કરી, દાવું મજાનું ફૂલ હતું ને, પોતાની પાસે જ રાખત, પોતાના સ્થાનમાં મૂકત. મહિનાઓ સુધી એની સુગંધ આવવાની હતી. આખી દુનિયાની સુગંધ લેવા પોતે માલિક છે એમ કહી શકત. એટલે નાયક તમારી સૌને આકાંક્ષા છે, એટલે હજી નાયક થઈ શકતા નથી. આ એની પાત્રતા. એક એક થી એક એક ઉપર મળતા ગયા. એને પોતાની જાતને એને નીચ ગણી અને પાત્ર ન ગણી તો ઉપરથી ઉપર મળતા જાય. હંમેશા જે વ્યક્તિ છે ને, જ્યાં સુધી લોક પોતાની કિંમત કરે ત્યાં સુધી ભગવાન ના મળે. જે દાડે એને એમ થાય તમારી ટકાની એ કિંમત નથી, એક બદામની એ કિંમત નથી મારી, એ તારે ભગવાન કે હવે હું તારી પાસે આવવા છે. કારણ કે હવે તારી ખોજ શરૂ થશે. આની ઉપર કોણ, આની ઉપર કોણ, આની ઉપર કોણ. છેવટે તમારી ભાઈ આવીશ. પેલો તો કોઈ મારી પાસે આવી જ ના શકે ને. સર્વાધિનાથ થાય. બધાના અધિનાથ એટલે એમના પ્રાણના પણ અધિનાથ, એના બ્લડ સર્ક્યુલેશનના પણ અધિનાથ નાથ, એની દ્રષ્ટિના પણ અધિનાથ. સર્વાધિનાથ થાય. આ જોવું ખાય છે. કસ્મૈચનો ક્ષેત્રાય. આ બે અલગ છે. ભલે આમાં એક કરી નાખ્યા છે. પ્રભુ છે ને કથી ખોદાય છે, ક પ્રશ્નથી. પ્રભુ કહતી શોધાય છે. કોણ? સક તે કોણ? તે કોણથી જ પૂછાય છે. એટલે કસ્મૈચન. તે કોઈક કસ્મૈચન એટલે બસ કસ્મૈચન એટલે કોણ?
જેને આપણે ક્યારે ઓળખી શકતા જ નથી, ગમે તેટલી વાત કરીએ તો છેલ્લો પ્રશ્ન એનો જ આવે, કોણ? જેમ કોઈને પૂછીએ ને, એટલે તું કોણ? તો હિન્દુસ્તાની. હિન્દુસ્તાની તો ખરો, પણ પાછો કોણ, ક્યાંનો? તો ગુજરાતી. હારું, ગુજરાતી તો ખરો, પણ નાતે કોણ? તો વાણિયો. એ વાણિયા. પછી પૂછો, પણ વાણિયો કોણ? એમાં કોણ? આત્મા. તે જોયો કસ્મઈ. એવું કોઈ નામ નથી, એની કોઈ ઓળખ નથી, એનું કોઈ સરનામું નથી, એટલે એનું એ જ આવી ગયું કસ્મઈ ચના, કો જે છે કોક છે, એ કોક છે. પણ જે છે બધું એમાં જ છે, એ કોકમાં જ. આમ જુઓ ને, મીમાય નથી, સીમાય નથી, અને તીમાય નથી. સમજ્યા કે નહીં? મી મસ મી મસ મસ સી થસ ત તી થસ અંતિ. એટલે ઈ નહીં, બસ કોણ? ગમે તેટલું કરો તમે છેવટે પાછું એનું જ આવે, કોણ? ભાઈ જવાબ મળે એ રીતનો, પણ મૂળ પ્રશ્ન તો ઉભો જ રહે. કર કરથી જ ઓળખાય દરેકની પાછળ, કોણ કોણ કોણ? તો કે છે. એટલે કસ્મઈ ચનો એકદમ વધશે છે. એમાં કસ્મઈ ચન અલગ છે, ક્ષેત્રાય પણ અલગ છે. કારણ કે કસ્મઈ ચન ક્ષેત્રાય કોને, તો પછી કસ્મઈ ચન પાત્રાય પણ દેવું પડે, કસ્મઈ ચન તીર્થાય પણ દેવું પડે, કસ્મઈ ચન પાવનાય પણ દેવું પડે. પછી એની અનુવૃત્તિ થઈ જાય કસ્મઈ ચન, અનુવૃત્તિ કરવાની નથી. એટલે કસ્મઈ ચન અલગ, ક્ષેત્રાય અલગ. જેનો અહંકાર જ નથી, જે વિશ્વ સ્વરૂપ છે, એ પ્રશ્ન કોણ ને કોણ જ આવવાનો છે. કસ્મઈ ચન ક્ષેત્રાય. સંસારની પ્રત્યેક વસ્તુ જ્યાં ઉત્પન્ન થાય એનું નામ ક્ષેત્ર કહેવાય. સંસારના બધા જ લોકો જેના આધારે રહે એનું નામ ક્ષેત્ર કહેવાય. એના આધારે જ બધું છે, એટલે ક્ષેત્ર છે. તમારું સુકૃત દુષ્કૃત બધું એનામાં નાખી દેવાનું છે. તમારે બધું એનામાં સમાવિષ્ટ થઈ જાય અને સમાઈ જાય. એ ક્ષેત્ર એટલું બધું ગંભીર છે કે જેનો પાર જ ના આવે. બધા જ સુખના બીજ એમને ઉગવા માટેનું મેદાન એટલે પરમાત્મા.
બધા જ કર્મ બીજો એ ક્ષેત્રમાં ફળ આપે. વિરાટ ક્ષેત્ર સ્વરૂપ છે પરમાત્મા. રહેવા માટે આધાર આપે એનું નામ પણ ક્ષેત્ર કહેવાય. કે પ્રભુ આપણને આ સંસારમાં રહેવા માટેના આધાર રૂપ છે. માટે ક્ષેત્રાય. પાત્રાય, તીર્થાય, પાવનાય, પવિત્રાય. ક્ષેત્ર પછી પાત્ર છે, જેમાં બધું જ સમાઈ જાય, કશું બાકી ના રહે. તમે ગમે તેટલું ઠલવો ને તો એમાં એટલી ને એટલી જગ્યા રહે. ગમે તેટલું ઠલવો, જગ્યા એટલી ને એટલી, જરાય વધે નહીં, જરાય ઘટ ના પડે. કોઈ એમ ન કહી શકે કે અહીંયા આગળ જગ્યા નથી. અહીંયા આપણને આશરો નહીં મળે એવું કોઈ કહી શકે નહીં. પાત્રાય પાપાત્રાય તે ઇતિ પાત્રમ. પાપાત્રાય તે ઇતિ પાત્રમ. જે તમને પાપથી બચાવે એનું નામ પાત્ર. રસોઈ બનાવી એનું પાપ ધોઈ નાખે. ગાય ને કૂતરાને રોટલી પહેલી આપી દે એક એક, એટલે ચૂલાનું આખું પાપ ધોવાઈ જાય. અનુકંપાનું પાત્ર. અનુકંપા રૂપી શુભ કાર્ય એ તમે જેમાં કહી શકો એ અનુકંપાના પાત્ર કહેવાય. આ પાત્ર એવું છે કે ગમે તેટલું ભરો ને તો પણ સલકાય નહીં. ગમે તેટલું નાખે જ જાઓ, નાખે જ જાઓ, નાખે જ જાઓ, તો પણ સલકાય નહીં. તીર્થાય ના ના 11 વાગ્યા સુધી ચાલશે. જોકો ખાતો જઈશ તે બોલતો જઈશ, ચિંતા ના કરો. ભગવાન આજે એ રીતે જ આરામ આપવા માંગે છે. બધા જ કર્મ બીજો એને ઉગવા માટેનું ક્ષેત્ર પણ પરમાત્મા છે. તો દરવાજો ખોલી નાખો એટલે હવા આવે. બધા જ શુભનું વાવેતર પણ કરવા માટે એક છે, એટલે ક્ષેત્ર કહેવાય. પછી એમનો અંશ જેમનામાં છે ને એ જ ક્ષેત્ર બને. ક્ષેત્ર કેટલા? પેલા ભગવાન, પછી ગુરુ મહારાજ, એટલે સાધુ, પછી સાધર્મિકો, હવે જગતના જીવ માત્ર. એટલે ભગવાન, સાધુ સંઘ, સાવક સંઘ, શ્રાવિકા સંઘ બે એક જ થયું. આગમ. શું આગમ.
આગમ પછી પાત્રની વાત છે. પાત્રમાં ઉત્કૃષ્ટ પાત્ર તીર્થંકર ને પછી બીજા નંબરે ગુરુ મહારાજ અનુગ્રહ, ત્રીજા નંબરે જગતના જીવો, ચોથા નંબરે દુષ્ટો, પાંચમા નંબરે ચારે દુષ્ટો, જગતના જીવો, દેવ ને ગુરુ. આ બધા ક્ષેત્ર છે. દેવ, ગુરુ, સાધર્મી, પણ જગતના જીવો, મૂળ આત્માઓ બધા એ ક્ષેત્ર છે. કેમ? પ્રભુ તત્ સર્વરૂપ છે. સાધર્મિક એ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ અહીંયા ના આવે તો સાધર્મિક બની શકે નહીં. 108 નૌકાનો અર્થ એ છે પ્રભુ સાથે સંબંધ બાંધે, એ બાંધેલો હોય જ સાધર્મિક આવે, બીજો ના આવે. એ નથી તો દૂર દૂરના સાધર્મિકો સાધુઓ ગોતવા જાય, ગોતી લાવે, લાભ લે. જે પાત્રને ગોતે આપવા માટે, પણ એમનામાં જે પાત્રત્વ છે ને એ પ્રભુના પ્રતાપે છે. સાત ક્ષેત્ર છે અને પછી દેવ દ્રવ્ય અને જ્ઞાન દ્રવ્ય છે. આપણે ભગવાન કયા ક્ષેત્રમાં ગણાય? સાત ક્ષેત્રમાં ભગવાન કયા ક્ષેત્રમાં ગણાય? એક જ ક્ષેત્રમાં ના ગણાય, 7 ક્ષેત્રમાં ગણાય. ભગવાનની મૂર્તિ, ભગવાનનું મંદિર, ભગવાનના સાધુ, ભગવાનની સાધ્વી, ભગવાનના શ્રાવક, ભગવાનની શ્રાવિકા અને ભગવાનનો શબ્દ. એટલે થઈ ગયું ક્ષેત્ર અને પાત્ર. આ બધું ભગવાનનું હોય તો જ પાત્ર છે, નહીં તો નથી. દુષ્ટ ભગવાનનું પાત્ર, દુષ્ટ ભગવાનનું પાત્ર. આપણે કયું દુષ્ટને આપવું એ ધર્મ છે? દુષ્ટને આપવું એ ધર્મ પણ નથી, અધર્મ પણ નથી, સેફટી છે. થોડુંક એને નાખી દો કે ભાઈ જપે, આપણે પડ્યું નહીં. એટલે ક્ષેત્ર નથી. આમ બોલો ને તો ખેતરમાં શુદ્ધ પાણી નાખવાનું, વરસાદનું પાણી નાખવાનું. આ બધા ક્ષેત્ર છે ને ગટરનું પાણી નાખવા માટે છે. આપણે અન્યાયના પૈસા હોય ને એવા બધા આવીને દાદાગીરી કરીને લઈ જાય, કહી જાય. સાચા હોય તો લઈએ કે 2 નંબર ના હોય, અનિતિ કરીને ભેગા કરેલા હોય, એવાના જે ગ્રાહક બધા દુષ્ટો માટે દુષ્ટ કહેવાય. એ ક્ષેત્ર પણ પ્રભુ છે. આપણામાં જે ક્ષેત્રત્વ છે પરમાત્માના કારણે છે. એટલે એ જે છે ને કહથી જ ઓળખાય એ ક્ષેત્રને પાત્રતા. બે કોઈ જ ઓળખાય જ નહીં. ક્ષેત્રાય પાત્રાય હોય તીર્થાય.
હું થયું એકદમ હે? તે થાય એટલે શું થાય? તને પૂછે છે છેલ્લા જવાબ આપ, એ તો મોન રહે. બોલ ને, તે થાય એટલે શું થાય? કહી દે ને કે હું બોલ ને સીધું. મારી મમ્મી ને છોકરો, બસ એમ હોય. મારી મમ્મી ને દીકરો. ક્ષેત્રાય પાત્રાય તીર્થાય, જે તારે તીર્થ. આપણે એનું નામ શું રાખશું ખબર છે? સાંભળ, અતીર્થ. થાય છે કેમ છે? નહીં થાય છે. જવાબ આમ તો બોલ બોલ કરે. બોલ. ડુબ્બયાનમ ડુબ્બાનમ ડુબ્બયાનમ. દરેક પરિસ્થિતિમાંથી પાર ઉતારે એનું નામ તીર્થ. ये भी चली जाएगी. દરેક પરિસ્થિતિમાંથી, અનુકૂળ પરિસ્થિતિમાંથી પણ એ તમને પાર કરે ને તેમાં તમે ખોવાઈ જાઓ, ડૂબી જાઓ. પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ તમને પાર કરે ને તેમાં મૂંઝાઈ જાઓ, દુર્ધ્યાનમાં ફસાઈ જાઓ. તે બંનેમાંથી પાર કરે એનું નામ તીર્થ. અભ્યંતર બાકી બંને સંસારમાંથી આપણને પાર કરે. પાવનાય અગ્નિ છે ને, એ ક્યારે અપવિત્ર નથી થતો. ચાહે ભંગીના ઘરનો અગ્નિ હોય, ચાહે બ્રાહ્મણના ઘરનો હોય, ચાહે ચૂલાનો હોય, ચાહે ચિતાનો હોય. ચેતના પણ અપવિત્ર નહીં. અગ્નિ કોઈ અપવિત્ર હોતો જ નથી. અગ્નિ અપવિત્ર ના થાય ક્યારે, એટલી વાત યાદ રાખો. ચાહે ચિતાનો હોય કે ચાહે ચૂલાનો હોય. ચિત્તાના અગ્નિથી ચાહે ચોરીનો હોય. ચિત્તાના અગ્નિથી ચેતાવાય નહીં એમ કે. ચિતાનો અગ્નિ જ આજ સુધી પૂજાય છે ને. ભગવાન હિસાબનો અગ્નિ, 3 અગ્નિ આ લોકો હાથીને રાખ્યા છે. 3 અગ્નિ પવિત્ર છે, પણ 3 ચિતાના જ છે. સ્વયંભૂ પ્રગટ થયેલા અગ્નિ, કોઈ પણ એના સાધન વિના. કોઈ પણ જાતના સાધન વિના પ્રગટ થયેલ સ્વયં. અગ્નિકુમાર પ્રગટ કર્યો. આ તો સ્વયં પ્રગટ અગ્નિ છે પરમાત્માનો. તો અગ્નિ પવિત્ર સર્વત્ર છે તો પાણી પવિત્ર બે ઘસાય લાકડા પ્રગટ થાય ને, એ સ્વયં પ્રગટ થયો ગણાય. અચ્છા, એટલે ઘર્ષણથી થાય. એ સ્વયં પ્રગટ અગ્નિ. પછી એ કયો કૃત્રિમ કયો?
તો એ બી ઘર્ષણ જ છે. સળગી ઉઠે એવી ચીજ એનાથી ઘર્ષણ કરીને તમે તૈયાર કર્યું. હા, ગંધક, બરાબર. હા. એટલે સ્વયં પ્રગટ થાય. બંને અલગ થાય. હા. અગ્નિ બંને અલગ કહેવાય. જે ગંધકથી આપણે કરીએ. હાસ તો એક કૃત્રિમ એક કુદરતી. તો કુદરતી કંઈ પણ કરે તો એ પછી પવિત્ર નથી. યજ્ઞમાં જે છે ને અકૃત્રિમ લેવાનો હોય છે, એટલે કે આ શબ્દથી પ્રગટ કરે. એ લોકો અગ્નિનું આહ્વાન કરી અગ્નિનો મંત્ર બોલે, જેને સિદ્ધ હોય એ તરત જ પ્રગટ થઈ જાય. અમે અગ્નિ એકદમ સામાન બધું તૈયારીનું કહેવાય. અગ્નિકુંડ તૈયાર હોય, અંદર બધો સામાન ઔષધો વગેરે બધું મૂકેલું હોય, તો અત્યારે લાકડું હોય. અત્યારે યજ્ઞકુંડમાં આપણે હોમ કરીએ, કોઈ પણ મણિભદ્રજીનો કોઈનો, તો અગ્નિ તો પ્રગટ કેવી રીતે કરવો જોઈએ? એટલે કપૂરથી પહેલા આનાથી જ કરતા હતા, હા, હવે દીવાથી જ કરે છે. તો હવે એવી કોઈ પદ્ધતિ કરીએ, મતલબ કે આ લાકડા કપૂરથી કરીએ એવું કરે છે? પહેલા તો મંત્રથી જ પ્રગટ થઈ જતો હતો. ને હવે કેવી રીતે કરવો જોઈએ? કપૂરથી કરવો જોઈએ કે દીવાચળ સીધી મૂકવી? હવે તો શી ખબર શું કરે છે એ લોકો. કપૂર ને ઘીમાં લાકડું બોડીને દીવાની જ્યોતથી દિવાળી જ્યોતથી પ્રગટ. હા, એ કપૂર દિવાળી જૂથમાં કપૂરની પોટલી મૂકે, પછી નાખે. દિવાની જ્યોતથી પ્રગટાવે. જ્યોતથી જ્યોત પ્રગટાવે, ઘર્ષણથી નહીં, ઘર્ષણ નહીં. રાસાયણિક ઘર્ષણથી નહીં. અને પેલું એ રીતે જ છે, કોઈની જ્યોતમાંથી જ્યોત પ્રગટાવે અથવા મંત્ર દ્વારા સ્વયં ઘર્ષણ કરી અને પેદા કરી. એવો એ પાવન, એ બધું જ પાવન કર્યા પછી કોઈ ચીજ એવી નહીં જેને પાવન ના કરે. પવિત્રાય ગંગાજળની જેમ. પાવનાય પાવના એટલે ધોનાર, સાફ કરનાર, અંતરમળને સાફ કરનાર, જલાઈ દેનાર. અને પછી પવિત્રાય, અગ્નિની જેમ પાવન છે એને એટલે પાવક કહેવાય છે. અને પાણીની કુદરતી અગ્નિની વાત છે આ. અને પેલો જે અગ્નિ જે છે ને એ અગ્નિથી પ્રગટ કરેલો અગ્નિ છે. એ ઘર્ષણ થઈ તમારો કોઈ એમાં પુરુષાર્થ નથી, સ્વયં પ્રગટેલો અગ્નિ છે. અને પવિત્રમાં પાણીનું ગંગાજળ લેવાનું છે. ગંગાજળ સ્વયં પવિત્ર છે, એમ પ્રભુ સ્વયં પવિત્ર છે. ગંગાજળ જેમ બધાને પવિત્ર કરે છે, છાંટવા કરે ને માણસ, એ ગંગાજળ હોય તો સર્વશ્રેષ્ઠ, નહીં તરત જ અપરછેટ દૂરથી ખતમ થઈ જાય છે. બહુ પાવરફુલ છે ગંગાનું જળ, એવા પવિત્ર છે. પાવનાય પવિત્રાય. હમ પાવનાય પવિત્રાય. 11 વાગી ગયા. બોલો હવે શું વાત કરશું? પાવનાય પવિત્ર. 8 દિવસના હિસાબ કર્યા, શું મળ્યું શું થયું? એ વાત પર આરે બધું બસ. અઠમના તપની આલોચના બધાને પૂરી જ થઈ ગઈ છે. લગભગ કે હવે પૂરી કરવાની છે. કોઈ ઉપવાસથી પૂરી કરી, કોઈ અઠ્ઠમ છે, કોઈ અઠમ સિદ્ધો કરીને પૂરી કરી, આંબેલ છે, એકાસના છે, આંબેલથી પૂરી કરી, સ્વાધ્યાય. એકાસનાથી પૂરી કરી, પછી સ્વાધ્યાય.
સ્વાધ્યાયમાં શેનો સ્વાધ્યાય? આગમ એટલે પક્ષી સૂત્ર રસોઈકાલી વગેરે ઉત્તરાધ્યાય ઉત્તરાધ્યાય સ્વાધ્યાય કરીને પૂરી કરી. છે નોકરવાળી કરીને પૂરી કરી. આઠે 8 દિવસ